વલસાડ એલસીબીની ટીમ વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે કારને વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ પાસે દારૂ ભરેલી કાર અટકાવવા મુંબઈ સુરત ટ્રેક ઉપર વાહનક અટકાવીને ટ્રાફિક જામ કર્યો હતો. દારૂ ભરેલી કારના ચાલક અને ક્લીનરને પોલીસની નાકાબંધી જોઈ પકડાઈ જવાની બીકે કાર ડિવાઈડર ખુદાવી રોંગ સાઈડ ઉપર લઈ ગયા હતા. વલસાડ એલસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલી બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક અટક પારડી જજવા રોડ ઉપર કાર મૂકી ભાગી ગયો હતો. એલસીબીની ટીમને કારમાં ચેક કરતા 1920 વિદેશી દારૂની બોટલનો જથ્થો મળ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે 2.42 લાખનો મુદ્દામાલ અને કાર મળી 7.42 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પોલીસે ફરી એકવાર બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના 4 લોકોની ધરપકડ કરી છે, જેઓ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવતા હતા. આ 4ની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા, વસીમ ચિકના અને રિઝવાન ખાન તરીકે થઈ છે. આ માટે સપ્લાયર મારફતે પાકિસ્તાનથી આવેલા હથિયારો ખરીદવાની યોજના પણ બનાવાઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલાખોરો AK-47, M16 અને AK-92 મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે વિરુદ્ધ આઈપીસીની કલમ 115, 120B, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાડ સહિત કુલ 18 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ચારેય આરોપીઓ હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાનથી સપ્લાયર મારફતે હથિયાર મેળવવાની યોજના બનાવી રહ્યા હતા. ગુજરાતમાં પહેલા ગોલ્ડ સ્મગલિંગ થતું હતું, તે હવે ડ્રગ્સ સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં હવે હાઇબ્રિડ ગાંજો ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યો છે. થાઇલેન્ડ, અમેરિકા, કેનેડાથી કુરિયર મારફતે રમકડા અને લંચ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજો અમદાવાદમાં મોકલાઈ રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે. કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી આવતા કુરિયરમાં રમકડા અને લંચ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજો હોવાની બાતમી મળી હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. હાલ આ ઓપરેશન ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં 1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ બોક્સની અંદર રમકડા, લંચ બોક્સ અને ચોકલેટ હતી, પરંતુ તેની અંદર ડ્રગ્સ એટલે કે સિન્થેટિક ગાંજો છુપાવેલો હતો. હાલ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઓપરેશન ચાલુ છે અને વધુ મોટું રેકેટ સામે આવે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે પર સાકરિયા ગામના બસ સ્ટેશન પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડભોઈથી મોડાસા તરફ આવતી એસટી બસ એક બાઇક ચાલકને બચાવવા જતા ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. તે જ સમયે સામેથી આવતી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 30થી વધુને ઈજાઓ થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાના પગલે ચારે તરફ મોતની ચીસો સંભળાઈ રહી હતી. લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મોડાસાના સાકરિયા ગામે આ બનાવ બન્યો છે. મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે પર સાકરિયા ગામના બસ સ્ટેશન પાસે ડભોઈથી મોડાસા તરફ આવતી એસટી બસ એક બાઇક ચાલકને બચાવવા જતા બસનું ટાયર ફાટી જતા એકાએક બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવી ગઈ હતી, ત્યારે સામેથી આવતી એક યાત્રાળુઓની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ભયંકરતા એટલી હતી કે ચારે તરફ ચીસો સંભળાઈ રહી હતી. રાજકોટના કાલાવડ રોડ નજીક ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ આગમાં 26થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ તરત સાવચેતીના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા નાના મવા રોડ, બાલભવન સહિતના સ્થળોએ ચાલતા ખાનગી વેકેશન મેળા, ફાયર એનઓસી સહિત તમામ સુવિધાઓ હોવા છતાં બંધ કરાયા છે. અચાનક મેળાઓ બંધ કરવામાં આવતા સંચાલકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. શહેરના નાના મવા રોડ, બાલભવન તેમજ ફનવર્લ્ડના ગ્રાઉન્ડમાં જુદા જુદા વેકેશન મેળાઓ ચાલી રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો બાળકોની સાથે મેળાનો આનંદ માણતા હતા. જોકે ગેમ ઝોન ખાતે આગની દુર્ઘટના બન્યાની ગણતરીની કલાકોમાં જ આ તમામ મેળાઓ મનપા તંત્રએ બંધ કરી દીધા છે. આજ દિન સુધી તમામ મેળાઓ બંધ છે, તેમજ હવે વેકેશન ખુલવાની તૈયારી હોવા છતાં આ મેળાઓ ક્યારે ખુલે તે પણ નક્કી નથી, જેના કારણે હવે સંચાલકો દ્વારા તમામ વસ્તુઓ હટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા 4 રસ્તા પાસે આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા દંપતીનું મોત નીપજ્યું હતું. તેમના 2 બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલે ખસેડાયા છે. 1 કલાક પછી આ અકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસર ટ્રક બંધ કરી દોડી આવ્યો હતો. જોકે બંધ આઈસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઈડર કુદાવી સ્ટુડિયોની દિવાલ
દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 7થી 8 મુસાફરોને ઈજાઓ થઈ હતી. અકસ્માતથી બસની અંદર રહેલા મુસાફરોનો જીવ તાળીએ ચોંટ્યો હતો. બચાવોની બૂમથી એક્સપ્રેસ હાઈવે ગુંજી ઉઠ્યો હતો. જોકે સદનસીબે એમાં મોટી જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગે બસમાંથી 30 મુસાફરોનું રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવ્યો હતો. બનાવને પગલે એક્સપ્રેસ વે પર થોડીવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાપી ટાઉન પોલીસની ટીમ વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ જિલ્લાના વાપીના બલીઠા હાઈવે પર પાર્ક કરેલા કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. વાપી ટાઉન પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારમાં કન્ટેનર ચાલકની શોધખોળ કરતા મળ્યો ન હતો. ટાઉન પોલીસ મથકે કન્ટેનરમાંથી મળી આવેલો 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક અને કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. બાતમીના આધારે વાપીના બલીઠા હાઈવે ઉપર આવેલ કારના શોરૂમ સામે વાપી ટાઉન પોલીસની ટીમ પાર્ક કરેલા વાહનોમાં ચેક કરતા બાતમી નંબરવાળો કન્ટેનર પાર્ક કરેલી હાલતમાં મળ્યો હતો. કન્ટેનરની ડ્રાઈવર કેબિનમાં જોતા કન્ટેનરની ચાવી કન્ટેનરમાંથી મળી હતી. વાપી ટાઉન પોલીસની ટીમે ચેક કરતા કન્ટેનરમાંથી કુલ 5,760 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જિલ્લા કલેક્ટરની સૂચનાથી ફિશરીઝ ખાતા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના 12 નોટિફાઈડ કેન્દ્રો પર સાઇનબોર્ડ લગાડવામાં આવ્યા હતા. સાઇનબોર્ડથી માછીમારોને ફિશિંગ લેન્ડિંગ પોઈન્ટની અને અક્ષાંશ રેખાંશની જાણકારી મળશે. ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે, ત્યારે સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ તેની ગંભીરતા ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદ નક્કી કરવા બાબતે ફિશરીઝ વિભાગને સૂચના અપાઈ હતી. તે અન્વયે કલેક્ટર જાડેજાએ આજે વેરાવળ 2 બંદર પર ચાલતી કામગીરી તેમજ નોટિફાઈડ કેન્દ્રો પર સાઇનબોર્ડ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. દરેક બંદર વિસ્તારમાં ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદનું સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ માછીમારોને પણ અક્ષાંશ રેખાંશની જાણ થાય તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી એવા જિલ્લાના અલગ-અલગ 12 નોટિફાઈડ કેન્દ્રો ઉપર રાજ્યમાં સૌપ્રથમવાર સાઇનબોર્ડ લગાવી આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર નગરપાલિકા દ્વારા એનઓસી ફાયર સેફટી ન હોય તેવી બિલ્ડિંગમાં સીલ મારવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજુલા શહેરમાં આવેલી મુખ્ય બજારની ધર્મશાળાની પાછળના ભાગે જોખમી જર્જરિત ઇમારત ગમે ત્યારે પડી શકે છે. હાલમાં તેમાં ગાબડા પડી રહ્યા છે. માર્ગ ઉપર દિવસભર લોકોની અવરજવર હોય છે, તેવા સમયે નગરપાલિકા દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગમે ત્યારે અહીં ભયાનક મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે. જેના પગલે રાજુલાના વેપારીઓએ આ ઇમારતને દૂર કરવાની માંગ કરી છે. જિલ્લામાં વહીવટીતંત્ર નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી ન હોય તેવી દુકાનો સહિતને સીલ મારવાની ઝુંબેશ હાથ ધરી છે, ત્યારે આ જોખમી ઇમારત ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ છે. વાગરા તાલુકાના મુલર ગામ નજીક એક ડમ્પર ચાલક રોડની બાજુએ ડમ્પર પાર્ક કરવા જતા વીજ વાયર ડમ્પરને અડી જતા વીજ કરંટ લાગ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. વાગરા તાલુકાના ગંધારના જૂના દેરાસર ફળિયામાં રહેતા સુલેમાન અલી જત ડમ્પર પર ડ્રાઇવિંગ કરે છે. તેઓ ગતરોજ પોતાના કબજાની હાઇવા ડમ્પર લઈને મુલેર ચોકડીથી દહેજ જતા રોડ વચ્ચે આવેલા ચોગલે સોલ્ટ વર્કની કંપની પર ગયા હતા. તેઓએ કંપની આગળ આવેલા રોડની બાજુમાં પોતાની હાઇવા ડમ્પર પાર્ક કર્યા હતા. આ સમયે ડમ્પર મેઇન ઇલેક્ટ્રિક લાઇનના વીજતારને અડી જતા ડમ્પર ચલાવી રહેલા સુલેમાન અલી જતની વીજ શોક લાગતા મૃત્યુ થયું હતું. આ અંગેની જાણ વાગરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.